જય હિન્દ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે પોએમ જોઈ, ઇન્ટરેસ્ટિંગ પોએમ હતી. એના કરતાં વધારે હવે આજે આપણે જે પોઈન્ટ શીખવા જઈ રહ્યા છે એટલે કે 4th યુનિટ, જેનું ટાઇટલ છે કોલ ઓફ ધી હિલ્સ. આ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે આની અંદર એક રસપ્રદ વાર્તાનો સમાવેશ થાય છે. આ વાર્તા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, પ્લસ આપણને એવું ફીલ થશે કે આપણે બાળપણના દિવસો આપણા ફરી પાછા યાદ આવી ગયા, જ્યારે આપણે રાત્રે સૂતી વખતે દાદીમાં અથવા માતા અથવા પિતા અથવા દાદા જે પણ આપણને કોઈ સ્ટોરી સંભળાવે એવી ઇન્ટરેસ્ટિંગ પ્લસ મોરલ એટલે કે બોધપ્રદ આ સ્ટોરી છે. હવે આ લેસન આપવા પાછળનો જે મુખ્ય હેતુ છે કે તમારી ઈચ્છા શક્તિ, તર્ક શક્તિ, જે અંદર છુપાયેલી શક્તિ છે તે બહાર આવે અને તમારો જે ઓવરઓલ ગ્રોથ માઇન્ડનો થવો જોઈએ તે થઈ શકે. એટલે આ એક શરૂઆત છે. અને સ્ટોરીની વાત કરીએ તો આ સ્ટોરીની અંદર એક વ્યક્તિ જેનું નામ છે અબુ ખાન, કે જે સૌથી પહેલાં એક કલુઆ નામની એક બકરી લાવે છે, એની સાથે સુંદર આનંદમય જીવન ગાળતો હોય છે. પરંતુ કોઈક અગમ્ય કારણસર એ બકરી એને છોડીને જતી રહે છે. ત્યાર પછી ફરી પાછું એનું જીવન દુઃખદાયક થઈ જાય છે. એનો નેબર પાડોશી હંમેશા, જે એનું નામ છે ગોવિંદા, જે એને હંમેશા આશ્વાસન આપતો રહે છે. થોડા દિવસ પછી ફરી પાછા એ નવી બકરી લાવે છે જેનું નામ હોય છે ચાંદની. એની સાથે પણ આનંદમય દિવસો વિતાવે છે, ઘણો લાંબો સમય વિતાવે છે. પરંતુ અચાનક આ બકરી પણ એને છોડીને ચાલી જાય છે. એનું કારણ હોય છે જે આપણે લેસનનું ટાઇટલ છે કે કોલ ઓફ ધી હિલ્સ. કોલ એટલે કે સાદ, અવાજ. કોનો? હિલ્સ એટલે કે ટેકરી. ટેકરીનો અવાજ, કે એના ઘરની સામે જે એક સુંદર ટેકરીઓ હોય છે એ ટેકરીઓ પર જવાનું એનું ઈચ્છા થતી હોય છે. પરંતુ ત્યાં એક દુષ્ટ રહેતો હોય છે જે કલુઆને પણ મારી નાખી અને ચાંદની સાથે પણ લાસ્ટમાં શું થશે એ આપણે લેસનમાં જોઈએ. બહુ મજા આવશે. ખૂબ જ રસપ્રદ વાર્તા છે. તો બધાનું ધ્યાન હવે ટેક્સ્ટ બુકમાં. ધ ટાઇટલ ઓફ ધ લેસન ઇઝ કોલ ઓફ હિલ્સ એન્ડ હિયર વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ યુનિટ 4. હે અબુ મિયા, looking sad? Why are you sitting alone today? Where is your darling Kalua? ગોવિંદા વોઝ વરીડ. કે અહીંયા વાત કરી છે કે ગોવિંદા નામનો જે એનો પડોશી છે, એ પડોશી જ્યારે અબુ મિયાને અપસેટ જોઈ છે, મીન્સ નિરાશ જોઈ છે, ત્યારે એ જેવો નિરાશ જોઈ છે તેવો અબુ મિયાને પૂછે છે કે હે અબુ મિયા, લુકિંગ સેડ, શું તમે દુઃખી દેખાઈ રહ્યા છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે શા માટે તમે એકલા બેસેલા છો? અલોન એટલે એકલા. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? કે તમારી જે પ્રેમાળ બકરી જેનું નામ છે કલુઆ એ ક્યાં છે? કારણ કે ગોવિંદા જ્યારે પણ આ અબુ મિયાને જોઈ છે ત્યારે હંમેશા એ પોતાની પ્રેમાળ બકરી સાથે જ હોય છે, પરંતુ આજે એ દેખાઈ રહ્યા ન હતા. એટલા માટે એમણે પૂછ્યું કે શા માટે તમે દુઃખી દેખાઈ રહ્યા છો અને એકલા શા માટે છો? તમારી બકરી, જે પ્રેમાળ બકરી કલુઆ, તે ક્યાં છે? આગળ જોઈએ તો Perhaps I have lost her. I have seen her footprints going up the hill. The devil must have killed her. હવે એનું રીઝન આપતા, કારણ શા માટે દુઃખી છે તેનું કારણ આપતા અબુ મિયા ગોવિંદાને કહે છે પરહેપ્સ એટલે કદાચ I have lost her, કે હવે હું એને ખોઈ બેઠો છું. કદાચ I have seen her footprints going up the hill. કારણ કે I have seen her, મેં જોયા છે. seen એટલે જોયા છે. her footprints, her એટલે કોણ? કલુઆ. કલુઆના footprints એટલે કે પગલાં જોયા છે, જે ક્યાં જઈ રહ્યા હતા? going up the hill, જે ટેકરી તરફ જઈ રહ્યા હતા. એટલે અબુ મિયાને ચોક્કસપણે ખાતરી થઈ ગઈ that devil must have killed her. that devil એટલે તે દુષ્ટ, જે દુષ્ટ ક્યાં રહેતો હતો? તે ટેકરી ઉપર. ટેકરીઓ પર રહેનારો જે દુષ્ટ છે મસ્ટ હેવ કિલ્ડ હર, ચોક્કસપણે આ કલુઆને મારી જ નાખી હશે. અને એટલા માટે આજે એ મારી પ્રેમાળ બકરી મારી સાથે નથી અને એટલા માટે હું દુઃખી છું, એવું જણાવ્યું. કોણે?
અબુ મિયાએ કોને? ગોવિંદાને. આગળ જોઈએ તો પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. પુઅર એટલે ગરીબ નથી લેવાનું, પરંતુ બિચારા અબુ ખાન ઓલમોસ્ટ લગભગ કેવા થઈ ગયા હતા? ઇન ટીયર્સ એટલે રડવા જેવો એમનો ચહેરો થઈ ગયો હતો, કારણ કે અત્યંત દુઃખી હતા. He could not understand why Kalua broke the string and disappeared in the night. He could not understand. એ હજુ પણ સમજી જ નહીં શક્યા હતા. Why શા માટે કલુઆ broke the string, શા માટે કલુઆ એના ગળામાં બાંધેલી દોરી broke એટલે તોડીને, કે જે બકરીને ગળામાં જે દોરી બાંધી હતી એ બકરી એના ગળામાં બાંધેલી દોરી તોડીને શા માટે ભાગી ગઈ? એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. ડિસઅપિયર્ડ એટલે કે અદ્રશ્ય થઈ જવું. શા માટે એ અબુ ખાનને છોડીને ભાગી ગઈ? શા માટે રાત્રિના અંધારામાં અદ્રશ્ય થઈ ગઈ? અબુ ખાનને હજુ પણ સમજ પડતી જ નહોતી. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. કારણ કે શા માટે સમજી નહીં શકતા હતા એની પાછળનું કારણ છે કે હી યુઝ ટુ એટલે નિયમિતપણે એને શું આપતા હતા ખાવાનું? તો ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ. ગ્રીન એટલે લીલું, જ્યુસી એટલે રસથી ભરપૂર, અને ઘાસ આપતા હતા. અને સાથે શું? ટેસ્ટી ગ્રેન કે રસપ્રદ સ્વાદિષ્ટ અનાજના દાણા પણ આપતા હતા. એટલે અબુ મિયાને એ જ ખબર ન પડતી હતી કે એવું તો એમનાથી શું ભૂલ થઈ ગઈ કે એ એની પ્રેમાળ બકરી એમને છોડીને ચાલી ગઈ. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. પરંતુ આટલું સરસ જિંદગી હતી છતાં પણ હિઝ ઓનલી મેમ્બર, ઓનલી એટલે માત્ર, એકલો જ એક સભ્ય હતું અબુ મિયાના ઘરનું, બીજું કોઈ એમની સાથે નહીં હતું. એમનું ઘરનું સભ્ય હેડ લેફ્ટ હિઝ હાઉસ, એમનું ઘર છોડીને ચાલ્યું ગયું. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. આફ્ટર સમ ડેઝ એટલે કલુઆને ખોઈ બેઠા ત્યાર પછીના થોડા દિવસ પછી, આફ્ટર સમ ડેઝ એટલે થોડા દિવસ પછી અબુ મિયા બોટ અનધર ગોટ. બોટ એટલે બાયનું સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ પણ એ જ થશે. અબુ મિયા બોટ અનધર ગોટ. એટલે બકરી, બીજી બકરી ખરીદીને લાવ્યા. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી white as snow, had 2 little horns and pair of lovely bright red eyes. હવે આ જે બીજી બકરી જે લાવ્યા હતા એનું બોડી નેચરનું અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, કે આ જે નવી બકરી હતી તે કેવી હતી? પ્રીટી, એક તો સુંદર. શા માટે સુંદર? કારણ કે વ્હાઇટ એઝ સ્નો, બરફ જેવી સફેદ હતી. હેડ 2 little horns, લિટલ નાનકડા, હોર્ન્સ એટલે શિંગડા, એને 2 નાનકડા શિંગડા હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. લવલી સુંદર, બ્રાઇટ ચમકતી, રેડ લાલ આંખો હતી. એટલે કે ટૂંકમાં જોઈએ તો સુંદર, બરફ જેવી સફેદ, જેને નાનકડા 2 શિંગડા હતા, અને એક જોડી જે આંખો એટલે કે 2 સુંદર લાલ આંખો હતી. I will call you Chandni, caressing her soft fur, he said. I will call you Chandni, કે હવે હું તને કયા નામથી બોલાવીશ? ચાંદની નામથી. એટલે જે નવી બકરી જે લાવ્યા હતા તેનું નામ અબુ મિયાએ શું રાખ્યું? ચાંદની. અને જ્યારે આ વાક્ય બોલ્યા ત્યારે અબુ મિયાની એક્ટિવિટી શું હતી? તો કેરેસિંગ હર સોફ્ટ ફર, he said. કેરેસિંગ એટલે પંપાળવું, બકરીને પંપાળતા હતા. ક્યાં? હર સોફ્ટ ફર. સોફ્ટ એટલે કે નમ્ર, ફર એટલે જે બકરીની જે બોડી પરની જે રૂંવાટી છે એ નરમ રૂંવાટીને પંપાળતા અબુ મિયાએ કહ્યું કે આજથી હું તને કયા નામથી બોલાવીશ? તો ચાંદનીના નામથી બોલાવીશ. આગળ જોઈએ તો વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. ફાઇન મોર્નિંગ, હવે સુંદર સવાર. આગળ હતી તે દુઃખી સવાર હતી. શા માટે? કારણ કે એ સમયે એમની પાસે એમનું જે એકમાત્ર ઘરનું સભ્ય કલુઆ એમને છોડીને જતી રહી હતી, એટલા માટે દુઃખી હતા. એટલા માટે એ સવાર પણ કેવી હતી? દુઃખી. પરંતુ હવે એમની પાસે ચાંદની આવી ચૂકી છે, એટલે હવે ખુશનુમા સવાર. એટલે એ જ અહીંયા ઉલ્લેખ કર્યો છે કે વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ, કે એક
ખુશનુમા સવારમાં હિઝ નેબર એમના પાડોશી કોણ ગોવિંદા અપિયર્ડ ત્યાં આવી પહોંચ્યા. હવે એમણે જોયું એટલે બોલ્યા હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હી સો, હવે ગોવિંદાએ જોયું, શું જોયું કે અબુ મિયા વાતચીત કરી રહ્યા હતા કોની સાથે? હિઝ ઓનલી, એકમાત્ર એમનું ફેમિલી એટલે કૌટુંબિક મેમ્બર એટલે સભ્ય, એમનો કુટુંબી સભ્ય સાથે વાત કરી રહ્યા હતા. એકમાત્ર કુટુંબી સભ્ય કોણ હતું અબુ મિયાનું? ચાંદની. એના પહેલા કોણ હતું? કલુઆ. તો એકમાત્ર કૌટુંબિક સભ્ય સાથે વાત કરતા જોઈને ગોવિંદાએ અબુ મિયાને પૂછ્યું, હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉઝ લાઈફ નાઉ? કે હે અબુ ચાચા યુ લુક હેપી, કે તમે આજે આનંદમય, એન્ડ હેલ્ધી એટલે તંદુરસ્ત દેખાઈ રહ્યા છો. હાઉઝ લાઈફ નાઉ, કે હવે તમારી જિંદગી કેવી ચાલી રહી છે? ત્યારે અબુ મિયા કહે છે ગોવિંદાને, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. કે આઈ એમ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, કે ગોવિંદા હવે હું એકદમ ખુશ આનંદી વ્યક્તિ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. હવે એની પાછળનું કારણ એ છે કે ચાંદની એમને જે નવી બકરી બ્રોટ લઈ આવી છે, એમના માટે શું લઈ આવી? ન્યૂ લાઈફ, નવી જિંદગી એમને માટે લઈ આવી છે. કોના માટે? તો અબુ ચાચા માટે. એટલે અબુ ચાચાની સાથે કોઈ રહેવા વાળું હોય તો હંમેશા આનંદમય રીતે જિંદગી વિતાવી શકે, એવું આ સેન્ટેન્સ પરથી આપણે અનુમાન લગાવી શકીએ. કે અહીંયા કહેવામાં આવ્યું છે કે અબુ ચાચા કહે છે કે આઈ એમ હેપીએસ્ટ પર્સન ગોવિંદા બીકોઝ ચાંદની બ્રોટ અ ન્યૂ લાઈફ વિથ હર. કે ચાંદની પોતાની સાથે કોના માટે નવી જિંદગી લઈને આવી? તો અબુ ચાચા માટે. આગળ જુઓ, she loves me a lot and even I can't live without her. હવે અબુ ચાચાએ આગળ બોલતા કહ્યું કે she loves me, she એટલે કોણ? ચાંદની. loves me a lot, કે એ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે, and અને even વળી I can't live without her, કે હું પણ એના વિના જીવી શકું એમ નથી. અબુ ચાચા was beaming with joy, કે અબુ ચાચા હવે જ્યારે ચાંદની સાથે રહેતા હતા ત્યારે કેવા લાગતા હતા? બીમિંગ વિથ જોય, ખૂબ જ આનંદિત, ખૂબ જ ખુશ લાગતા હતા. એકચ્યુઅલમાં બીમિંગનો અર્થ શું થાય? ચમકવું, અને જોય એટલે આનંદ. પરંતુ એને આપણે સેન્ટેન્સ સાથે રિલેટેડ જો એનો અર્થ બનાવીએ તો શું થશે? કે અબુ ચાચા ખૂબ જ ખુશ દેખાતા હતા. આગળ, બટ વોટ વર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. કે ગોવિંદા જ્યારે આવ્યો ત્યારે અબુ ચાચા શું કરી રહ્યા હતા? બકરી સાથે વાતચીત કરી રહ્યા હતા. એટલે ગોવિંદાએ પૂછ્યું કે બટ વોટ વર યુ ટેલિંગ હર, કે પરંતુ તમે એને કહેતા શું હતા? આઈ સો, મેં તમને જોયા છે. આઈ એટલે કોણ? ગોવિંદા. ગોવિંદા કહે છે કે મેં તમને જોયા છે ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ડાર્લિંગ મીન્સ પ્રેમાળ, કે તમારી જે વહાલી છે. વહાલી કોણ? બકરી, ચાંદની. કે મેં તમને જોયા છે આ બકરી સાથે તમે વાતચીત કરી રહ્યા હતા. તમે વાતચીત શું કરી રહ્યા હતા? તો ત્યારે અબુ ચાચા કહે છે, oh yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of that devil on the hill. ત્યારે અબુ ચાચા ખુલાસો કરે છે અને કહે છે કે ઓ યસ, અરે હા, આઈ વોઝ ટેલિંગ હર, હું આ મારી વહાલીને કહેતો હતો. શું કહેતો હતો? ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ, કે આના પહેલાંની, ચાંદની પહેલાંની જે બકરી કલુઆ, એનો સેડ એન્ડ, એનો કરુણ અંત કઈ રીતે થયો એની વાર્તા કહેતો હતો. ક્યાં થયો? તો એટ ધ બ્લડ થ્રસ્ટી ટીથ, કે લોહીનો તરસ્યો દાંતવાળો જે ડેવિલ, દુષ્ટ રહે છે. ક્યાં? હિલ પર, કે પેલી ટેકરીઓ પર જે લોહીનો તરસ્યો એવો દુષ્ટ રહે છે, એના દ્વારા કલુઆનો કરુણ અંત જે થયો તેની વાર્તા કહેતા હતા. એવું કહ્યું કોણે? અબુ ચાચાએ. વાર્તા કોને કહેતા હતા? બકરીને. અને આ પ્રશ્ન પૂછવામાં કોના દ્વારા આવ્યો? તો ગોવિંદા દ્વારા. કે ગોવિંદાએ કહ્યું કે તમે વાત શું કરતા હતા? મેં તમને જોયા કે તમે કંઈ ને કંઈ તો તમારી બકરીને કહેતા હતા. ત્યારે અબુ ચાચા કહે છે કે અરે હા, હું એને કલુઆનો જે કરુણ અંત જે થયો તેના વિશેની વાત કહેતો હતો. આગળ, અબુ મિયા
replied કે આવો રિપ્લાય અબુ ચાચાએ આપ્યો. ત્યાર પછી આગળ, but my dear ચાંદની will never leave me કે બટ પરંતુ my dear ચાંદની કે મારી જે વહાલિયા ચાંદની છે will never leave me હવે મને ક્યારે છોડીને જશે નહીં. she is so understanding and happy with me he added. એમણે સેન્ટેન્સમાં ઉમેરો કરતા કહ્યું કે she is so understanding આ ખૂબ જ સમજુ છે. કદાચ કલુઆ એટલી સમજુ ન હતી, આ બકરી તો ખૂબ જ સમજુ છે. એન્ડ હેપી વિથ મી મારી સાથે ખુશ પણ છે, એટલે ક્યારે પણ મને છોડીને જતી નહીં રહેશે, જે રીતે કોણ છોડીને જતું રહ્યું? કલુઆ. આગળનો પેરેગ્રાફ. ગોવિંદા સેડ, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. ગોવિંદા કહે છે કે અબુ ચાચા, I am delighted, ખરેખર હું ખૂબ જ ખુશ છું. I am એટલે કોણ? ગોવિંદા. એ ગોવિંદા ખરેખર ખુશ છે ટુ સી યુ લાઈક ધીસ. યુ એટલે કોણ? અબુ ચાચા. ગોવિંદા કહે છે કે હું તમને ખરેખર આ રીતે જોઈને ખૂબ જ ખુશ છું. આઈ એમ શ્યોર અને મને ખાતરી છે, ગોવિંદાને ચોક્કસપણે ખાતરી છે, ચાંદની વિલ અકંપની એટલે સાથ આપશે. કોનો? યુ એટલે અબુ ચાચાનો. ક્યાં સુધી? ટીલ યોર લાસ્ટ બ્રેથ કે અબુ ચાચાના અંતિમ શ્વાસ સુધી ચાંદની એમનો સાથ નિભાવશે એવી પૂરેપૂરી ખાતરી છે. કોને? ગોવિંદાને. આગળ, સમ યર્સ પાસ્ડ આવી રીતે અમુક વર્ષો પસાર થયા. હવે ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. હવે ચાંદનીની અંદર પણ જાગ્યું એટ્રેક્શન. શું જાગ્યું? આકર્ષણ. કોના પ્રત્યેનું આકર્ષણ? તો ફોર ધ હિલ કે એમ જ્યાં એ પોતાનું ઘર હતું અબુ ચાચા અને ચાંદની જ્યાં રહેતા હતા ત્યાં જ સામે ટેકરીઓ હતી. હવે થોડા વર્ષો પછી ચાંદનીને પણ ત્યાં જવાનું મન થયું, એટલે ટેકરીઓ પ્રત્યેનું આકર્ષણ જાગ્યું. Every morning she watched the hilltops shining in the tender sunlight. Every morning કે દરરોજના સવારે she એટલે ચાંદની જોતી હતી. શાને જોતી હતી? the hilltops જે ટેકરીઓની જે શિખર હતા ટેકરીઓને જોતી હતી. shining in the tender sunlight કે ટેન્ડર એટલે કોમળ સૂર્યપ્રકાશ ના કારણે એ ટેકરીઓ ચમકી ઉઠતી. એ ચમકતી ટેકરીઓને જોતી કોણ? ચાંદની. ક્યારે? દરરોજના સવારે. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર શી થોટ. એણે વિચાર્યું કે આ કેટલી સુંદર છે, આ ટેકરીઓ તો કેટલી સુંદર છે, બ્યુટીફુલ કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ કે હાઉ રિફ્રેશિંગ કેટલી તાજગી ભરી ઇઝ ધ બ્રીઝ એટલે ત્યાં જે વાતી પવનની જે લહેર છે, બ્રીઝ એટલે પવનની લહેર કે પવનની લહેર કેટલી તાજગી ભરી છે. ધેટ બ્લો કે તે ફૂંકાય છે થ્રુ ધેમ કે એ ટેકરીઓ પરથી જે પવનની લહેર જે ફૂંકાય છે કેટલી સુંદર અને તાજગી ભરી છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. આઈ મસ્ટ રન મારે દોડીને જવું જ જોઈએ. અક્રોસ એટલે ટેકરીની પેલે પાર. ક્યાં? ધોઝ ગ્રીન ફિલ્ડ કે જ્યાં લીલા ખેતર આવેલા છે, લીલા ખેતર હરિયાળા ખેતર આવેલા છે ત્યાં મારે દોડીને જવું જોઈએ. She ran towards the hills but stopped with a jerk. તે દોડવાનો પ્રયત્ન પણ કરે છે. ran towards the hills. towards એટલે ના તરફ કે ટેકરીઓ તરફ જવાનો પ્રયત્ન પણ કરે છે. બટ સ્ટોપ અચાનક અટકી જાય છે. શાનાથી? વિથ ધ જર્ક. જર્ક એટલે આંચકો. એને આંચકો લાગે છે અને એ અટકી જાય છે. There was a rope around her neck. She hated it most. હવે શાને કારણે અટકી ગઈ તેનું અહીંયા કારણ આપ્યું છે. There was a rope around her neck. એના ગરદન, નેક એટલે ગળું, એના ગળાની ફરતે શું હતું? રોપ, એક દોરી એ બાંધેલી હતી. She hated it most. જેને સૌથી વધારે નફરત કરતી હતી દોરીને. શા માટે? કારણ કે કંઈ પણ કામ કરવાની ઈચ્છા થાય તો જાય તો ત્યાં અટકાવી દે. કોણ? આ દોરી. એટલે અમુક વર્ષ થયા અબુ ચાચા સાથે આનંદમય રીતે વિતાવતા, પરંતુ જ્યાં એને રાખવામાં આવી હતી ત્યાં સામે જ ટેકરીઓ હતી અને ડેઈલી જોતી આ ટેકરીઓ કેટલી સુંદર છે. હવે એનું આકર્ષણ જાગ્યું એટલે ત્યાં જવાની ઈચ્છા થઈ, પરંતુ ત્યાં જવાનો એને પ્રયત્ન કર્યો તો દોરીને કારણે એ અટકી ગઈ. હવે આગળ શું થાય છે? ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ
ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે, હવે ચાંદનીની અંદર બદલાવ ચાલુ થઈ ગયો. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ચાંદની સ્ટોપ બંધ કરી દીધું. ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. પેલું રસથી ભરપૂર એવું ઘાસ અને ટેસ્ટી સ્વાદિષ્ટ જે અનાજના દાણા અબુ ચાચા દ્વારા ચાંદનીને આપવામાં આવતા હતા તે એણે ખાવાનું સદંતર એકદમ જ બંધ કરી દીધું. ઇવન she lost interest in અબુ ખાન સ્ટોરીઝ. ઇવન વળી એટલું જ નહીં, ખાવામાં તો એ ઇન્ટરેસ્ટ રહ્યો જ નહીં, પરંતુ અબુ ખાન દ્વારા જે એને સ્ટોરી કહેવામાં આવતી હતી એ સ્ટોરીમાં પણ એ રસ ગુમાવી બેઠી. એને કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં રહ્યો. એના માઇન્ડમાં એક જ વસ્તુ ચાલતું હતું, એ તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે. શું ચાલતું હતું? પેલી ટેકરી. she lost her appetite. એપેટાઇટ એટલે ભૂખ, લાલસા, જે સ્ટોરીઓ પ્રત્યેની જેની ઈચ્છા હતી, જે રસપ્રદ ઘાસ અને ટેસ્ટી જે અનાજના દાણા હતા એના પ્રત્યે એની જે ઈચ્છા હતી તે એકદમ એની ભૂખ પૂરી જ થઈ ગઈ. કારણ કે હવે ટેકરી સિવાય એને બીજું કંઈ ઈચ્છા હતી જ નહીં. હવે ભૂખ પૂરી થઈ ગઈ, એના કારણે શું થયું? ગ્રીવ વેરી થિન. થિન એટલે પાતળી. દિવસે દિવસે કેવી થઈ ગઈ? પાતળી થઈ ગઈ. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. હવે એના માઇન્ડમાં કેવા વિચારો આવ્યા તે જુઓ. She stared moodlessly, મૂડ વગર બસ જોયા કરતી. અને જ્યારે આ ટેકરીઓને જોતી મૂડ વિના, ત્યારે એના માઇન્ડમાં શું વિચાર આવતા કે બાથિંગ ઇન ધ સનલાઇટ, જાણે કે એ ત્યાં પડતો સૂર્યપ્રકાશમાં સ્નાન કરી રહી હોય, એન્જોય કરી રહી હોય એવું એને થતું. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ, કે ત્યાંથી જે વાદળા પસાર થઈ છે વાદળાઓ સાથે જાણે રમી રહી હોય એવા બસ વિચારો કરતી. તે પણ કેવા? મૂડલેસલી, કોઈ પણ પ્રકારના ઇન્ટરેસ્ટ વિના બસ એ જોયા કરતી કે જાણે કે ત્યાં રમી રહી હોય, વાદળો સાથે રમી રહી હોય. તેવા વિચારો હવે એના ચાલુ થઈ ગયા. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. સેન્સ એટલે અનુભવ થઈ ગયો, અહેસાસ થઈ ગયો. કોને? અબુ ખાનને હવે અહેસાસ થઈ ગયો what was happening to his dear ચાંદની. કારણ કે એની વહાલી ચાંદનીને શું થયું છે એમને અહેસાસ થઈ ગયો. હવે અહેસાસ તરત જ શા માટે થઈ ગયો? કદાચ કલુઆ સાથે પણ આવું જ બનેલું હશે જે ચાંદની સાથે બન્યું. એટલે તરત જ એમને અહેસાસ થઈ ગયો. અને અહેસાસ થઈ ગયો એટલે અબુ ચાચાએ શું કર્યું? He pushed her into a small hut and shut the door. He pushed her, ધક્કો મારીને, ક્યાં ધક્કો મારી દીધો? into small hut, નાનકડી ઝૂંપડી અબુ ચાચાને ત્યાં હતી, ત્યાં એને ધક્કો મારીને બંધ કરી દીધી. shut the door, shut એટલે બંધ કરી દીધો, કે દરવાજો પણ બંધ કરી દીધો. but forgot to close the small window at the back. પરંતુ અબુ ચાચા ભૂલી ગયા. શું ભૂલી ગયા? ક્લોઝ ધ સ્મોલ વિન્ડો, નાનકડી બારી હતી. ક્યાં હતી? એટ ધ બેક, ઝૂંપડીની પાછળની બાજુ નાનકડી બારી હતી, એ બંધ કરવાનું ભૂલી ગયા. ઝૂંપડીમાં એને પૂરી તો દીધી, પરંતુ બારી જે પાછળની હતી તે બંધ કરવાનું ભૂલી ગયા. હવે આગળ શું થશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ.